દર વર્ષે 26 જાન્યુઆરી આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ. પણ પ્રશ્ન એ છે કે પ્રજાસત્તાક એટલે શું? તો એના માટે આપણે એક સિમ્પલ લોજિક સમજવું પડે. રાજાશાહીમાં રાજા નિર્ણય લે, જ્યારે પ્રજાસત્તાકમાં પ્રજા મતદાન કરે, સરકાર પસંદ કરે અને પ્રજા તરફથી સરકાર નિર્ણય લે. એટલે કે જે દેશમાં દેશ બંધારણ મુજબ ચલાવવામાં આવતો હોય તે દેશને જ આપણે કહીએ છીએ પ્રજાસત્તાક દેશ. તો 26 જાન્યુઆરી 1950 એ દિવસે બંધારણ અમલમાં આવ્યું. એટલા માટે આપણે 26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ. પણ જે બંધારણ બનાવવાની કામગીરી છે એ તો 26 નવેમ્બર 1949 ના રોજ પૂરી થઈ ગઈ હતી. તો પછી આનો અમલ કરવા માટે 26 જાન્યુઆરી 1950 ની જ રાહ કેમ જોવાઈ? 27, 28 કે 29 તારીખ કેમ ના રાખી દેવામાં આવી? એવો પ્રશ્ન પણ આપણા મગજમાં થાય. તો એના માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે અને વાત કરવી પડશે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની. 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થયેલી. જે સમયે એનું કામ હતું ભારતીય જે લોકો હોય એમની વાત અંગ્રેજ સરકાર સુધી પહોંચાડવી, કાયદા અને જે નીતિઓ હોય એમાં સુધારા અંગેની વાત અંગ્રેજો સાથે કરવી, શિક્ષિત ભારતીયોને એક મંચ પર લાવવા. શરૂઆતમાં બધી આ પ્રકારે કંઈક કામગીરી હતી. પછી ધીમે ધીમે સમય બદલાવ્યા, કામ પણ બદલાવ્યું. અંગ્રેજ શાસનનો વિરોધ થવા લાગ્યો, જન આંદોલનો ચાલ્યા. અને આ બધું ક્યારે થતું? કોંગ્રેસના અમુક અધિવેશન ભરાય, એની એક સભા ભરાય, એ સભામાં આ બધા ટોપિક ઉપર ચર્ચા થતી. તો આ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 44મું અધિવેશન 1929માં ભરાયેલું. એ ભરાયેલું લાહોરમાં, કે જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. અને એ ટાઈમે એ અધિવેશનના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. અને એ ટાઈમે કોંગ્રેસે જાહેર કર્યું કે ભારત હવે અંગ્રેજોની સરકાર સ્વીકારશે નહીં, અમને હવે સંપૂર્ણ સ્વતંત્રતા જોઈએ છે. અને આ એક બહુ મોટો વળાંક હતો. એના પછી 26 જાન્યુઆરી 1930 ના દિવસ પૂર્ણ સ્વરાજ્ય દિવસ ઉજવવાનું નક્કી થયું. લોકો દ્વારા ત્રિરંગો લહેરાવવામાં આવ્યો અને સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લેવામાં આવી. દેશમાં ઠેર ઠેર આંદોલનો થયા. જોકે એ સમયે સ્વતંત્રતા મળી તો નહોતી. સ્વતંત્રતા તો આપણને મળી 15 ઓગસ્ટ 1947 ના દિવસે. પરંતુ 26 જાન્યુઆરી 1930 ના એ દિવસને માન આપવા માટે બંધારણના અમલની તારીખ 26 જાન્યુઆરી 1950 રાખવામાં આવી. બસ તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો એને એક લાઈક કરી દેજો. થેન્ક યુ.